આપણે સૌ ગુજરાતીઓને ઊંધિયું તો ખૂબ જ ભાવે છે અને તેમાં પણ અમારે અમરેલીનું માટલા ઊંધિયાનું તો શું કહેવું. આ માટલા ઊંધિયાને હું ઘરે ગેસ પર બનાવું છું. ઘણા લોકો તેની ગ્રેવી બનાવી રસાવાળું ઊંધિયું કરીને ખાય છે, પણ માટલા ઊંધિયાને તો કોરું જ આ રીતે ખાવાની ખૂબ જ મજા આવે છે. આ માટલીમાં જ્યારે શાક ગોઠવો તો સૌથી પહેલાં ભરેલા શાક, જેમાં સૌથી નીચે બટેટા, કારણ કે બટેટાને ચડતા વાર લાગે તો આપણે આ માટલીને ગેસ ઉપર મૂકવાની છે. તો ભરેલું શાક પહેલાં નીચે ગોઠવો અને બીજું બધું શાક ઉપર ગોઠવો અને સૌથી ઉપર આપણે ગોઠવશું આપણી સરસ મજાની ઢોકળી. માટલીને સીધી ગેસ ઉપર મૂકી અને થોડીવાર પછી લોઢી ઉપર આ માટલીને મૂકી ધીમા ગેસે લગભગ 1 થી સવા કલાક થશે આ ઊંધિયુંને બફાતા. સોનામાં સુગંધ જેવું એટલે આ ઊંધિયા સાથે હાથથી ટીપેલા રોટલા. વાહ, શું મસ્ત સુગંધ છે! માટલામાંથી નીકળતો એ દેશી સ્વાદ અને સ્વાદિષ્ટ તો ખરું જ.